હવે ઓલો જગદીશ મહેતા આદુ ખાઈ અને કોળી સમાજમાં હે પડ્યો હે. પહેલાં એ અક્કલ મઠો જે હે ને એના સુધી આ વિડીયો પહોંચવો જોઈએ, એટલો શેર કરો. પહેલાં તો એ શું કહે હે એ તમે સાંભળો અને બને એટલો શેર કરો. એના સુધી તો આ વિડીયો પહોંચવો જ જોઈએ, કારણ કે 2-3% વાળા રહ્યા ને એ આપણી વાહે પડી ગયા છે. એટલે આખો વિડીયો સાંભળો. કુંવરજીભાઈ બાવળિયાએ વિડીયો બહાર પાડીને હીરાભાઈ સોલંકીનું નામ લીધા વગર એની ઉપર માછલા ધોયા કે આ લોકોએ જિંદગી આખી નેતાગીરી કરી પણ સમાજનું કાંઈ ભલું ન કર્યું. હવે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી, તમારી જાણ ખાતર કુંવરજીભાઈ અને આ સોલંકી બંધુ બેયનું જો તમે તુલના કરવાની વાત કરું છું તો સમાજને સૌથી વધુ ઉપયોગી આ સોલંકી બંધુ હજી બન્યા છે, કુંવરજીભાઈ નહીં. કુંવરજીભાઈ ખાલી શિક્ષક જેવું એનું કામકાજ છે. મેં તો મારે નહીં ભણાવે નહીં, ખાલી સારી સારી કઈક વાતો બે કરીએ કે ઓલા લોકો જે છે હીરાભાઈ સોલંકી કે એના ઘરે આપણે દરબાર ભરે ને એમ દરબાર જ ભરાય છે અને આઉટ ઓફ વે જઈને મદદ કરે છે. પછી એમાં કેટલાક મેં કીધું હજી અસંતોષ છે ઘણા લોકોને. મેં જાફરાબાદ વાળી વાત કરી એમ કે દરેક કિસ્સામાં મદદરૂપ થાય છે એવું નથી. પણ કુંવરજીભાઈ ની તુલનાની વાત કરું, કુંવરજીભાઈ નથી તમને ચા પાણી પીને જાવ ને તો ભાગશાળી ગણાવો. સાંભળ્યો ને વિડીયો. હવે આ જગદીશ મહેતાના પેટમાં શું દુખાવો હોય મારું હારું મને તો એ સમજાતું નહીં. અને જગદીશ મહેતાને હું એટલું જ કહીશ, એટલે તારા સમાજની તું વાત કરી ને, અમારા સમાજના જેવા હે એવા પણ અમને ગમે હે, અમને પસંદ હે. ભલે એ ગમે એવા હોય તો અમારા માટે એ સારા હે, હોવાના હે. પણ તું તારા સમાજની વાત કર. અમારો સમાજ આખી ગુજરાત ઉપર રાજ કરે ને એવડો મોટો સમાજ હે, પણ તમારા જેવા 2-3% વાળા રહ્યા ને એમને સમાજની અંદર માત્ર ને માત્ર દિવાહાળી મેળવાનું કામ કર્યું હોય અને સમાજમાં ભાગલા પડાવવાનું કામ કર્યું હોય. જેમ અંગ્રેજો 2 ભાગ કરાવતા હતા ને એવડી જ અત્યારે તમે ચાલુ કર્યું. 2% વાળાને જો રાજ કરવું હોય તો આ સમાજમાં વિખવાદ કરાવવો પડે, 2 ભાગ કરાવવો પડે. અને એના માટે આ જગદીશ મહેતાનો પહેલો નંબર આવે ભાગ પડાવવામાં. એટલે ખરેખર આવા અક્કલ મઠાને ઓળખો અને આવાના સબક શીખડાવો અને આવાના જવાબ આપો. બાકી આવા 14 જગદીશ મહેતા જેવી ભરી છે આખા 2-3%માં. એટલે આવી 14 ઓળખવાનું કામ છે. અને ખરેખર જો સાચું લાગે તો બને એટલો વિડીયો આગળ શેર કરો.